નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય, વાસ્તુ દોષ નિવારણ એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. આગલા એપિસોડમાં આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ કે આપણા ઘરની અંદર ગ્રહોના અનુરૂપ, હવે ગ્રહોના અનુરૂપ એટલે જે દિશાઓ છે તે ગ્રહોની સાથે જોડાયેલી છે. દિશાઓ ગ્રહની સાથે જોડાયેલી છે. ઉત્તર દિશા બુધ મહારાજ સાથે જોડાયેલા છે. બુધ ભગવાન ત્યાં કુબેર મહારાજનું સ્થાન છે. ઉત્તર દિશા જળ તત્વની ગણાય છે. જળ તત્વ પાણી. હવે એ દિશામાં આપણે થોડું બુધ છે અને કુબેર મહારાજ છે એટલે ત્યાં આગળ આપણે જો ભારી સામાન રાખીએ, ઉત્તર દિશા બંધ હોય, બારી બારણા નથી ઉત્તર દિશામાં, તો એ જે શુભ ઉર્જા કુબેર મહારાજની દિશા કઈ, બુધની દિશા કઈ, જળ તત્વની દિશા કયો, તો ત્યાંથી જે શુભ એનર્જી આવવી જોઈએ તે ઓછી થઈ જાય છે. કારણ કે આપણે બંધ કરી દીધું, અગર તો સામાન મૂકી દીધો, ત્યાં બારી હોય તો બંધ રાખતા હોઈએ છીએ, તો આ ન ચાલે. બુધ વેપાર ધંધાનો કારક છે, વિદ્યાનો કારક છે. આપણે વિદ્યાર્થી આપણા ઘરમાં કોઈ ભણે છે, અગર તો ઘરે બેસીને કોઈ કામ કરે છે, તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને જો બેસે કામ કરે, અગર તો વિદ્યા અભ્યાસ કરે, તો આવા વ્યક્તિઓને થોડી અનુકૂળતા વધારે પ્રાપ્ત થતી હોય છે. કારણ કે ગ્રહોની સાથે ઉત્તર દિશા જોડીને ઉત્તર દિશા ઉપર બુધ મહારાજનું વર્ચસ્વ રહેલું છે. બુધ બુદ્ધિનો કારક છે, આપણો આ બુદ્ધિ છે. તો આ રીતે ગ્રહોને સાથે જ્યારે આપણે આપણી રહેણી કરણી બનાવીએ સમન્વય કરીને, હવે આ વસ્તુ નથી. દાખલા તરીકે બુધ ઉત્તર દિશા આપણી બરાબર નથી, અગર તો બંધ છે, તો આપણે એ સમયે ઉત્તર દિશા ઉપર બુધ ગ્રહ છે, ઉત્તર દિશા છે એટલે બુધનો કલર લીલો આવે છે, ગ્રીન કલર. તો ગ્રીન કલરનું કંઈક વસ્તુ એવી મૂકીએ, ચાહે તો બુધનું યંત્ર બનાવીને મૂકીએ તો પણ ચાલી શકે છે. તો આ રીતે ગ્રહોની સાથે દિશાઓને આપણે જોડવાની છે અને આપણે વાસ્તુશાસ્ત્રનો લાભ લેવો છે. ગ્રહોને જોડીને, જ્યોતિષશાસ્ત્રની સાથે જોડીને ગ્રહોને આપણે મોલવવાના છે. એ રીતે આપણે જોવાનું છે. ઘરનું વાસ્તુ અને જ્યોતિષનો જે સમન્વય કરવાની વાત કરું છું, અને વાસ્તુ દોષ નિવારણ સાથે. કારણ કે આપણે આ રીતે જ્યારે સેટિંગ કરીશું તો મોટાભાગના વાસ્તુ દોષો નિવારણ થઈ જતા હોય છે. બહુ સહેલી અને સરળ વાત કરું છું. વર્ષોના અનુભવે ખૂબ બધા ટીવી પર પ્રોગ્રામ કર્યા, ખૂબ પુસ્તકો લખ્યા, પરંતુ આપણે આ વિષયને બહુ જટિલ બનાવવો નથી. એકદમ સહેલો અને સરળ, અને બધાને જે લાભ થાય, બધા જ ઘરે બેસીને કરી શકે, પોતાને ત્યાં પણ આ રીતનો ફેરફાર કરીને લાભ લઈ શકે, એ મારો ઉદ્દેશ છે. આ બધી વાતો છે, સ્વીકારજો, લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીને સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.